વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું હોમમેડ વેનીલા આઈસ્ક્રીમ. વેનીલા આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમમાં સૌથી બેઝિક આઈસ્ક્રીમ છે અને આ આઈસ્ક્રીમ બનાવવામાં ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડતી હોય છે અને હું બને ત્યાં સુધી ઘરમાં જે આપણા વસ્તુ અવેલેબલ હોય એનાથી જ રેસીપી કેવી રીતે બનાવી એ હું ટ્રાય કરતી હોઉં છું. તો મેં આમાં પણ આપણા ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એનાથી જ આપણો આઈસ્ક્રીમ રેડી થઈ જાય એવો મેં ટ્રાય કર્યો છે. અને ઘણા લોકો આઈસ્ક્રીમના જે રેડી મિક્સ મળતા હોય છે એ લાવીને આઈસ્ક્રીમ પ્રિપેર કરતા હોય છે, તો પણ જેવું આપણને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. અને આજે હું તમને જે મેથડ બતાવવાની છું તો એનાથી આપણે 500 ml દૂધમાંથી લગભગ આપણે જે માર્કેટમાંથી જે ફેમિલી પેક લાવીએ છીએ 900 mlના, એવા 2 ફેમિલી પેક ઘરે આપણે પ્રિપેર કરી શકીએ એટલો આઈસ્ક્રીમ રેડી થાય છે. તો તમે વિચારી શકો છો કે 500 ml દૂધમાંથી જ આપણે 2 ફેમિલી પેક જેટલો આઈસ્ક્રીમ ઘરે પ્રિપેર કરીએ છીએ, તો એ માર્કેટ કરતાં ઘણો સસ્તો અને ઘરનો બનાવેલો હોય છે. તો એ ચોખ્ખો હોય છે અને બનાવવાની મેથડ ખૂબ જ ઇઝી છે. આમાં અમુક નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તો એ હું તમને ડ્યુરિંગ ધ રેસીપી બતાવતી જઈશ. તો તમારો આઈસ્ક્રીમ પણ સરસ બનશે. અને ઘણા લોકો ઘરે આઈસ્ક્રીમ બનાવવાનું પ્રિફર એટલા માટે નથી કરતા કે જ્યારે આઈસ્ક્રીમ બને ને ખાય ત્યારે આઈસ્ક્રીમથી વધારે જાણે બરફ ખાતા હોય એવું ફીલ થતું હોય છે, કેમ કે એટલી બધી બરફની કણી આઈસ્ક્રીમમાં થઈ જતી હોય છે. આપણને જોઈશે 500 ml ફૂલ ફેટ મિલ્ક, અડધો કપ ખાંડ, 2 ટેબલસ્પૂન GMS પાવડર, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1/4 ટીસ્પૂન CMC પાવડર. તો સૌથી પહેલાં આપણે ખાંડમાં આ બંને પાવડર GMS અને CMC પાવડર મિક્સ કરી લેવાના છે. આઈસ્ક્રીમ બહુ બધી અલગ અલગ રીતે બનતો હોય, જિલેટિન યુઝ કરીને, ચાઇના ગ્રાસ યુઝ કરીને, કન્ડેન્સ મિલ્કથી અને આ રીતે પાવડર યુઝ કરીને. અત્યારે હું આ પાવડર યુઝ કરીને તમને આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો એ શીખવાડું છું. આ મિક્સ થઈ ગયું છે, તો આને સાઈડ ઉપર રાખીએ. અને હવે આપણે જે કોર્નફ્લોર લીધો છે એમાં થોડું દૂધ એડ કરીને એની સ્લરી બનાવી લેવાની છે. લમ્સ ના રહે એ રીતે એને મિક્સ કરી લો. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે જે બાકીનું દૂધ છે એને ગરમ કરવા માટે મૂકવાનું છે. તો હવે હું આ દૂધને ગરમ કરવા માટે મૂકી દઉં છું. આને મીડિયમ ગેસ પર ગરમ કરવાનું છે. દૂધ થોડું ગરમ થાય એટલે આપણે જે ખાંડમાં પાવડર મિક્સ કરીને રાખ્યા છે એ આમાં એડ કરી દેવાના અને એને હલાવીને મિક્સ કરી લઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ખાંડ કમ્પ્લીટલી ઓગળી જાય એ પછી આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખી છે એ આમાં એડ કરી દેવાની. અને કોર્નફ્લોરની સ્લરી એડ કર્યા પછી આ દૂધને સતત હલાવતા રહેવું, કેમ કે કોર્નફ્લોરના લીધે દૂધ ઘણીવાર નીચે ચોંટી જતું હોય છે. તો એવું ના થાય એટલા માટે એને કોન્સ્ટન્ટ હલાવતા રહેવું. અને કોર્નફ્લોર એડ કર્યા પછી આ દૂધને આપણે મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. મેં આને 5 મિનિટ ઉકાળી લીધું છે અને દૂધ હવે થોડું થીક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ
અને આને નીચે ઉતારી લઈએ. હવે આ મિક્સરને આપણે ગાળી લઈશું, જેથી કોઈ લમ્સ કે કણી જેવું થઈ ગયું હોય તો એ નીકળી જાય. ગાળી લેવાથી આ રીતની જે કણી થઈ ગઈ હોય છે એ નથી રહેતી. હવે આ દૂધને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં સેટ કરવા મૂકવાનું છે. અત્યારે હું એલ્યુમિનિયમનું વાસણ યુઝ કરું છું. જો એલ્યુમિનિયમનું ના હોય તો તમે સ્ટીલ કે પ્લાસ્ટિકનું પણ કન્ટેનર યુઝ કરી શકો છો. હવે આનું ઢાંકણું બંધ કરીને આપણે આને ફ્રીઝરમાં ઓવરનાઇટ કે 8 થી 10 કલાક માટે સેટ કરવા માટે મૂકવાનું છે અને ફ્રીઝરનું ટેમ્પરેચર હાઈ રાખવાનું. મેં આને ઓવરનાઇટ રાખ્યું છે અને હવે આપણો આ આઈસ્ક્રીમનો બેઝ સેટ થઈને રેડી છે. તો અત્યારે આપણે આમાંથી વનીલા આઈસ્ક્રીમ બનાવીએ છીએ. તો એની સાથે આપણને જોઈશે 3/4 કપ ઘરની મલાઈ, ફ્રેશ ક્રીમ લેવું હોય તો પણ લેવાય, અને વનીલા એસેન્સ. સૌથી પહેલાં આપણો જે આ બેઝ સેટ થયેલો છે એને એક વાસણમાં લેવાનો છે. એકવાર સેટ થયા પછી એ આ રીતે બરફ જેવો હાર્ડ થઈ ગયો હશે તો એને રૂમ ટેમ્પરેચર પર નથી આવવા દેવાનો, અને આવું હાર્ડ હોય ત્યારે જ એને ચર્ન કરવાનું છે. આ બધી નાની નાની વસ્તુઓ ખૂબ જ ધ્યાનમાં લેવાની જો તમારે પરફેક્ટ આઈસ્ક્રીમ બનાવવો હોય તો. હવે આપણે જે ઇલેક્ટ્રિક બીટર આવે છે એનાથી આને બીટ કરી લેવાનું છે. હાઈ સ્પીડ ઉપર જ એને બીટ કરવાનું છે, અને આ થોડું બરફ જેવું હાર્ડ થઈ ગયું હોય એટલે તમને શરૂઆતમાં એને થોડું બીટ કરવામાં વાર લાગશે, પણ આ હાર્ડ હોય ત્યારે જ બીટ કરવાનું. આ 2 થી 3 મિનિટમાં સરસ સ્મૂથ થઈ જશે. આ રીતે સરસ મિક્સ થઈ જાય એ પછી એમાં મલાઈ એડ કરવાની છે. મલાઈ એડ કર્યા પછી પણ એને હાઈ સ્પીડ ઉપર જ બીટ કરવાનું. આપણે જે ક્વોન્ટિટી લીધી છે એમાંથી આનું વોલ્યુમ લગભગ 2 ગણું વધી જાય છે ત્યાં સુધી એને બીટ કરવાનું, અરાઉન્ડ 4 થી 5 મિનિટ. હવે આપણે આમાં વનીલા એસેન્સ મિક્સ કરી દઈએ. બીટ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું આ આઈસ્ક્રીમનું મિક્સચર ફૂલીને ઘણું વધી ગયું છે. આ રીતે હાઈ સ્પીડ પર એને whip કરવાથી એમાં એરેશન થશે અને આપણો આઈસ્ક્રીમ ખાવામાં સોફ્ટ બનશે. હવે આ રેડી છે, તો હવે આપણે આને એક એરટાઇટ કન્ટેનરમાં લઈ લેવાનું છે. whip કર્યા પછી એને બહાર બહુ વાર નહીં રાખવાનું, નહીં તો જો રૂમ ટેમ્પરેચર પર આવવા માંડે તો પણ એમાં આઈસ ક્રિસ્ટલ થવા લાગે. મેં આ રીતે એને પ્લાસ્ટિકના એરટાઇટ ડબ્બામાં ભરી લીધું છે. આ રીતના આપણે જે અત્યારે લીધું એનાથી 2 ડબ્બા ભરાય છે, અને મેં આને ઓવરનાઇટ સેટ કરી લીધો છે. તો હવે આપણો વનીલા આઈસ્ક્રીમ રેડી છે. તો હવે હું એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું. આ રીતના 2 ડબ્બા આઈસ્ક્રીમ રેડી થાય છે. આપણો વનીલા આઈસ્ક્રીમ સર્વિંગ માટે રેડી છે. તમે આને કોલ્ડ કોફી સાથે, કોલ્ડ કોકો સાથે અને એમ જ સર્વ કરી શકો, અને આની ઉપર તમે ચોકલેટ સોસ કે અલગ અલગ જે સિરપ આવે છે, ઓરેન્જ, સ્ટ્રોબેરી, એ બધા સિરપ આની ઉપર ગાર્નિશ કરીને પણ તમે આને સર્વ કરી શકો છો. તો દિવાળી ઉપર તમે પણ આ રીતનો આઈસ્ક્રીમ બનાવીને ગેસ્ટને સર્વ કરી શકો છો. અને આઈસ્ક્રીમ બનાવવામાં જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે તમે નાની નાની વસ્તુઓ જે છે એનું ધ્યાન રાખશો તો એમાં આઈસ ક્રિસ્ટલ નહીં થાય. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.